રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી દિવસોએ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે। આ સાથે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ રહેશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે। આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। ગુજરાત પોલીસમાં જોડાવા માટે ઈચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે। પીએસઆઈ કેડરમાં વિવિધ પદો માટે તથા લોકરક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। દરમિયાન ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક અધિકારી શહીદ થયો। સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાની 48 નેશનલ રાઇફલ્સનો એક કેપ્ટન શહીદ થયો છે। જણાવી દઈએ કે ડોડા વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર અવારનવાર જોવા મળી રહી છે। શિકારની શોધમાં સિંહો આમ તેમ ભટકી રહ્યા છે। ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા હતા। થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં ભારતીય રેલવે 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટેના ટેન્ડરને રદ કરી દીધું છે। પ્રાથમિક વિગતો મુજબ મોંઘા ભાવને કારણે રેલવે આ ટેન્ડર રદ કર્યું। રેલવે 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના નિર્માણ અને જાળવણી માટે ₹30,000 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું। ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી તેમની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે। પહેલા પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા પછી અનન્યા પાંડે ડેટ કરવાના સમાચાર અને હવે લેટેસ્ટ માહિતી મુજબ બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે હાર્દિકનું નામ જોડાઈ રહ્યું છે। રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। વિગતો મુજબ સુરતના સચિન પલસાણા નજીક એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાથમિક વિગતો મુજબ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ટેન્કર ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જે બાદમાં ફાયર વિભાગે પતરું કાપી તેનું રેસ્ક્યુ કર્યું હતું। ઈરાને ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં ઈરાને ઇઝરાયેલને ચેતવણી આપી છે। ઈરાને કહ્યું છે કે જો ગાઝામાં યુદ્ધ વિરામની વાતચીત નિષ્ફળ જશે તો ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવશે। ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ઇઝરાયેલને ચેતવણી આપી છે। બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી કારને ડીસા મંડળ હાઈવે પર કુચાવાડા 3 રસ્તા પાસે ઝડપી લીધી હતી। પોલીસે દારૂ સહિત કુલ 3,85,680નો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની અટકાયત કરી